મારું નામ નરેન્દ્ર કેશુભાઈ વડોદરા. હું જુનાગઢ શહેર બક્ષીબંધ મોરચામાં મહામંત્રી છું ભાજપની અંદર. અને આજ રોજ મેં સવારે એક મેસેજ લખ્યો હતો વોટ્સઅપની અંદર કે ભાઈ હું બંગાળ ચૂંટણી પ્રચારમાં ગયો હતો ત્યારે મને સંજયભાઈ આવી રીતે આવી રીતે હું થયો અને સંજયભાઈએ મારો ફોન પણ ના ઉપાડ્યા અને એમની સાથે હતા એમના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યા હતા. એવો મેસેજ મેં આજે ગ્રુપમાં મૂક્યો હતો. તો થોડીક વાર પહેલાં સંજયભાઈ મણવરનો પહેલાં મને મેસેજ આવ્યો કે ભાઈ તું હવે તારી રીતે સેફટીમાં રહેજે, અમે તને જોઈ લઉં. એટલે મેં કહું સારું, મેં કાંઈ બહુ જવાબ ના આપ્યો. એ મેસેજ મૂકી દીધા પછી થોડી વાર પછી હું ને મારા મિત્ર હું એના ઘરે મૂકવાને જતો હતો. તો મર્કન્ટાઇલ બેંકની સામે 3 જણા સ્પ્લેન્ડરમાં ત્યાં આવ્યા. આવીને એને ગાડી ઊભી રાખી. એટલે મારા બિલમાં મને એમ કહ્યું આગળ ગાડી એડી છે. એટલે હું જોવા આવ્યો તો ગાડી એડી છે કે નથી એડી. તો જેવો દરવાજામાં જેઠો ઉતરું ત્યાં એમાંથી વચમાં એક જે છોકરો હતો ને એ સીધો બોલ્યો તને એ કે અમારા સંજયભાઈ કોડી અને સંજયભાઈ મણવર વિશે તને બહુ બોલવાની મજા આવે ને, આ તમને સંજયભાઈ કોડી અને મણવરે કીધું છે તમને બેન મારી જ નાખવા છે એમ કહીને સીધા મારી ઉપર પાઇપલાઇન ચોટી પડ્યા. એમાં હું મારો જીવ બચાવવા દોડી અને મર્કન્ટાઇલ બેંકમાં ગયો તો ત્યાં એક જણો પાછળ આવ્યો અને મર્કન્ટાઇલ બેંકની અંદર મને જેમ મારવા માંડ્યો. પહેલાં અહીંયા 3 જણાએ માર્યો, પછી મર્કન્ટાઇલ બેંકમાં એક જણો આવ્યો એને માર્યો ત્યાં. અને એમાં જે મર્કન્ટાઇલ બેંકના જે સિક્યુરિટી ગાર્ડ છે